હાલ પિઝા ખાનારા લોકો માટે એક દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે। શું તમે સાંભળ્યું છે કે પિઝા ખાવાથી કોઈનો જીવ ગયો હોય? તો આવી જ એક ઘટના પોલેન્ડથી સામે આવી છે। વાસ્તવમાં પોલેન્ડથી શેફ પોલિના વાનટ જે રેસ્ટોરન્ટમાં કામ કરી રહી હતી ત્યારે પિઝાનો ટુકડો ખાધા પછી તરત જ મૃત્યુ પામી હતી। આ લોકોએ અચાનક રેસ્ટોરન્ટમાં શેફ પોલિની વાનાટને ઉલટી કરતા જોયા। તે બાથરૂમ તરફ દોડી ગયા પણ ડાઇનિંગ એરિયામાં જ પાછી ફરતી વખતે બેભાન થઈ ગઈ। તેમના સાથી સ્ટાફ સભ્યોએ ઇમરજન્સી સેવાઓને ફોન કર્યો હતો અને સમય સાથેની જે દોડમાં CPR વડે તેમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો, પણ પેરામેડિક્સના ઝડપી પ્રયાસો છતાં જે 31 વર્ષીય રસોઈયાનો જીવ બચાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયા। આ પોલેન્ડના ક્રોકોથી થોડે દૂર એસવીસીમની જે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ ડોક્ટરે તેમને બ્રેડ ડેડ જાહેર કર્યા। એક મહિલા અહેવાલના મુજબ જ્યારે રેસ્ટોરન્ટના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે પિઝા ચાખ્યા પછી શેફ પોલિના વાનાટને અચાનક જ ઉલટી થવા લાગી। ખરેખર જે પિઝાનો ટુકડો ખાધા પછી ગળામાં ફસાઈ ગયો, આ કારણે તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી। તેમના સાથીદારોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેમનું દુઃખદ અવસાન થયું હતું। આ રેસ્ટોરન્ટમાં તેના સાથીદાર અને અન્ય સંબંધીઓ તેના કાર્યસ્થળ પર પિઝાનો ટુકડો આકસ્મિક રીતે ગળામાં ફસાઈ જવાથી તેમના દુઃખદ મૃત્યુના સમાચારથી આઘાતમાં છે અને પોલિનાના પરિવારનું કહેવું છે કે તે ખૂબ જ વહેલા ચાલી હતી અને તે નાના બાળકો પાછળ છોડી ગઈ છે। 5 વર્ષની દીકરી અને 7 વર્ષનો દીકરો જેમને તે એકલી ઉછેરી રહી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।